મહેસાણા મહાનગરપાલિકાના પ્રથમ મેયર શ્રીમતી સોનલબેન ઓઝાના એક ઉમદા વિચારને મહેસાણાના ઉપનગર જૈન સંઘે સહર્ષ સ્વીકારીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મેયરના સન્માનને સેવામાં ફેરવોના આહવાનને પ્રતિસાદ આપતા જૈન સંઘ દ્વારા ગરીબ પરિવારો માટે 1000ની કિંમતની 54 કૂપનો તૈયાર કરીને મહેસાણા મહાનગરપાલિકાના મેયરને અર્પણ કરી હતી। મેયરના સન્માન નિમિત્તે બિનજરૂરી ખર્ચ ટાળીને સમાજના છેવાડાના માણસને મદદરૂપ થવાના હેતુથી 1000ની કિંમતની 54 કૂપન શહેરના 54 જરૂરિયાતમંદ પરિવારો માટે યોગદાન આપવામાં આવ્યું છે। ઉપનગર જૈન સંઘના અગ્રણીએ જણાવ્યું હતું કે મેયરશ્રીએ ફૂલહાર અને શાલને બદલે જરૂરિયાતમંદોને મદદ કરવાની જે ઉમદા ભાવના દર્શાવી છે તેને સમાજે દિલથી સ્વીકારી છે। ગરીબ વર્ગના લોકોની પડખે ઊભા રહેવું એ આપના સૌની નૈતિક જવાબદારી છે। સામાન્ય રીતે નિમણૂક વખતે ભવ્ય સ્વાગત અને સન્માન સમારંભો યોજાતા હોય છે, પરંતુ મેયર સોનલબેન ઓઝાએ આ પરંપરાને બદલીને તેને જનસેવા સાથે જોડી છે। ઉપનગર જૈન સંઘના આગેવાનોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આ કીટ દ્વારા અનેક પરિવારોના ઘરમાં તાત્કાલિક રાહત પહોંચશે।